મિત્રો, ઇન્ડિયન આર્મીમાં જોડાઈ દેશ સેવા કરવા ઈચ્છુક યુવાનો માટે એક સુવર્ણ તક છે. હાલમાં ઇન્ડિયન આર્મીમાં અગ્નિપથ યોજના દ્વારા અગ્નિવીરની ભરતી થવા જઈ રહી છે. તો જે મિત્રો આર્મીમાં જોડાઈ દેશ સેવા કરવા ઈચ્છતા હોય તે આ તકનો લાભ લઈ શકે છે. અગ્નિપથ યોજના અંતર્ગત આર્મી અગ્નિવીર ભરતી 2024 બહાર પાડવામાં આવેલ છે, જેમાં જનરલ ડ્યુટી, ટ્રેડમેન અને ક્લર્કની પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ભરતીની લાયકાત, ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ સાથે કેટલી ફી ભરવી, પુરાવા ક્યાં જોઈશે વગેરેની માહિતી છે એ આ વિડીયોમાં મેળવવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. દોસ્તો, ગુજરાત રાજ્યની અંદર મુખ્ય 2 એઆરઓ કામ કરે છે, જેમાં પ્રથમ એઆરઓ છે એ અહેમદાબાદ છે. અહેમદાબાદની અંદર અહેમદાબાદ, આણંદ, અરાવલી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, આ તમામ જિલ્લાઓનો સમાવેશ છે એ અહેમદાબાદ એઆરઓની અંદર થાય છે. હવે વાત કરીએ એઆરઓ જામનગરની. તો એઆરઓ જામનગરની અંદર જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ અને દીવ જિલ્લાનો સમાવેશ એઆરઓ જામનગરની અંદર થાય છે. અને હા દોસ્તો, તમે જો એઆરઓનું ફૂલ ફોર્મ જાણતા હો તો આપ કોમેન્ટમાં લખી જણાવજો. હવે મિત્રો, અગ્નિવીર આર્મી ભરતીમાં વિવિધ પોસ્ટ માટેની લાયકાત, ઉંમર, ઊંચાઈ, છાતી અને વજન તેમજ પરીક્ષા અંગેની કેટલીક માહિતી મેળવીએ. એ પહેલાં હું આપને જણાવી દઉં કે વજન બાબતે તમામ ઉમેદવારોને જે ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલી નિયમો બહાર પાડવામાં આવ્યા છે કે સામાન્ય રીતે જે વ્યક્તિ તંદુરસ્ત હોય એમની ઉંમર અને ઊંચાઈ આધારિત જે વજન નક્કી કરવામાં આવ્યો છે એ વજન હોવો જોઈએ. સૌપ્રથમ જાણીએ જીડી એટલે કે જનરલ ડ્યુટી માટે. તો જનરલ ડ્યુટી માટે લાયકાત છે ધોરણ 10 પાસ, સાથે જ 45% હોવા જરૂરી છે. ઉંમર મર્યાદા છે એ 17.5 વર્ષથી 21 વર્ષ. ઊંચાઈ છે એ 168 સેન્ટીમીટર. જ્યારે છાતી છે એ સામાન્ય રીતે 77 સેન્ટીમીટર હોવી જોઈએ, તેમજ 5 સેન્ટીમીટર ફૂલાવી જોઈએ. પરીક્ષાનું જે પદ્ધતિ છે એની અંદર પ્રથમ પરીક્ષા છે એ કોમ્પ્યુટર આધારિત રહેશે અને બીજી પરીક્ષા છે એ શારીરિક કસોટી રહેશે. હવે વાત કરીએ ટેકનિકલ ટ્રેડની. તો ટેકનિકલ ટ્રેડ માટે લાયકાત છે ધોરણ 12 પાસ, જેની અંદર 50% હોવા જોઈએ, તેમજ ધોરણ 10 પાસ સાથે ડિપ્લોમા અથવા તો આઈટીઆઈનો એન્જિનિયરિંગ કોર્સ કરેલો હોવો જોઈએ. જેના માટે ઉંમર મર્યાદા 17.5થી 21 વર્ષ છે. ઊંચાઈ છે એ 167 સેન્ટીમીટર છે. છાતી છે એ સામાન્ય 76 સેન્ટીમીટર અને ફૂલાવીને 5 સેન્ટીમીટર. પરીક્ષા છે એ કોમ્પ્યુટર આધારિત અને શારીરિક કસોટી રહેશે, જેની અંદર આપે દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ વગેરે જેવી શારીરિક કસોટીઓ છે એ આપવાની રહેશે. હવે વાત કરીએ ઓફિસ આસિસ્ટન્ટ અને સ્ટોરકીપર તેમજ ટેકનિકલ પોસ્ટ માટેની. તો એના માટે શૈક્ષણિક લાયકાત છે ધોરણ 12 પાસ, જેની અંદર 60% હોવા જોઈએ. જે સાયન્સની અંદર અથવા તો જનરલ પ્રવાહ એટલે કે આર્ટ્સ અથવા તો કોમર્સની અંદર કરેલું હોવું જોઈએ. તેની ઉંમર મર્યાદા છે 17.5થી લઈને 21 વર્ષ છે. ઊંચાઈ છે એ 162 સેન્ટીમીટર. છાતી છે એ 77 સેન્ટીમીટર અને ફૂલાવી જોઈએ 5 સેન્ટીમીટર. પરીક્ષાનું જે પદ્ધતિ છે એની અંદર પ્રથમ પરીક્ષા છે કોમ્પ્યુટર આધારિત રહેશે, બીજી પરીક્ષા છે શારીરિક કસોટી રહેશે અને આ લોકો માટે એક વધુ પરીક્ષા લેવામાં આવશે જે કોમ્પ્યુટરની અંદર ટાઈપિંગની રહેશે. હવે વાત કરીએ ટ્રેડમેનની, જેની શૈક્ષણિક લાયકાત છે ધોરણ 10 પાસ હોવું જોઈએ. ઉંમર મર્યાદા છે 17.5 વર્ષથી 21 વર્ષ. ઊંચાઈ છે એ 168 સેન્ટીમીટર હોવી જોઈએ. છાતી છે એ 77 સેન્ટીમીટર નોર્મલ અને 5 સેન્ટીમીટર ફૂલાવવી જોઈએ.
જ્યારે પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત રહેશે અને બીજી પરીક્ષા છે એ શારીરિક કસોટી રહેશે. અન્ય ટ્રેડમેનની વાત કરીએ તો એની અંદર હાઉસકીપર અને મેસ. આની અંદર શૈક્ષણિક લાયકાત છે ધોરણ 8 પાસ હોવું જોઈએ. ઉંમર મર્યાદા છે 17.5 વર્ષથી લઈને 21 વર્ષ હોવી જોઈએ. ઊંચાઈ છે એ 168 સેન્ટીમીટર, છાતી છે એ 77 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર ફૂલાવીને હોવી જોઈએ. પરીક્ષા છે એ પ્રથમ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા અને બીજી શારીરિક કસોટી રહેશે. હવે વાત કરીએ ઇન્ડિયન આર્મી ભરતીની અગત્યની તારીખની. તો તારીખ 13/2/2024થી આર્મીના ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે અને તારીખ 22/3/2024 સુધી આ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઉમેદવારોની કોમ્પ્યુટર ટેસ્ટની જે તારીખ છે એ સંભવિત તારીખ 22/4/2024 છે. ઓનલાઈન ફોર્મ ભરવા ઈચ્છુક ઉમેદવારો માટે એક ખાસ સૂચના. મિત્રો, આપ જો ઓનલાઈન ફોર્મ ભરવા જતા હો એ પહેલાં આપના આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર એડ હોવા જરૂરી છે. તેમજ આધાર કાર્ડમાં જે નામ છે, જન્મ તારીખ છે એ આપની એલસી અથવા તો પરીક્ષા જે આપે આપી હોય અને જે બોર્ડનું રિઝલ્ટ હોય એ મુજબ હોવા જોઈએ. એટલે કે એના સ્પેલિંગ મિસ્ટેક ના હોવી જોઈએ. અને મિત્રો, આપનું જો આધાર કાર્ડ છે એ 14 વર્ષથી ઓછી ઉંમરે બનેલું હોય તો આપે સૌપ્રથમ આપનું બાયોમેટ્રિક અપડેટ છે એ કરાવી લેવું જોઈએ અને ત્યારબાદ જ આપે ઓનલાઈન ફોર્મ ભરો. હવે વાત કરીએ કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપે કયા પુરાવા જોઈશે. તો મિત્રો, સૌપ્રથમ જો આપે આની અગાઉ આ પોસ્ટ માટે અરજી કરેલી હોય તો એ ભરેલું ફોર્મ છે એ સાથે રાખવાનું રહેશે. આ સિવાય આપની પાસે આપનું આધાર કાર્ડ હોવું જોઈએ અને અગાઉ વાત કરેલી હતી એ મુજબ આધાર કાર્ડની અંદર આપનો મોબાઈલ નંબર એ એડ કરેલો હોવો જોઈએ. આ સિવાય આપની પાસે એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સાઇનનો નમૂનો સાથે રાખો. શૈક્ષણિક પ્રમાણપત્રો જેની અંદર ધોરણ 8 છે, 10 છે, 12 છે એના રિઝલ્ટ છે એ સાથે રાખવા. આ સિવાય આપણી પાસે ટેકનિકલ કોઈ હોય જેમ કે ડિપ્લોમા છે, આઈટીઆઈ છે તો એના પ્રમાણપત્રો પણ આપે સાથે રાખવા. આ સિવાય આપે જો એનસીસીનું પ્રમાણપત્ર મેળવેલું હોય તો એ પ્રમાણપત્ર પણ રજૂ કરવું. સાથે જ આપે જો નેશનલ સ્પોર્ટ્સ સર્ટિફિકેટ કોઈ જગ્યાએ મેળવેલું હોય તો એ સર્ટિફિકેટ પણ આપે સાથે રજૂ કરવાનું રહેશે. આ સિવાય આપે જો કોઈ ડિફેન્સ સ્કૂલ કોલેજની અંદર કે કોઈ એકેડેમીની અંદરથી એજ્યુકેશન મેળવેલું હોય અને સરકાર માન્ય હોય તો એ સર્ટિફિકેટ પણ અહીં રજૂ કરી શકાશે. અહીં મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ મૂકેલી છે જે આ મુજબ છે https://www.joinindianarmy.nic.in. આ વેબસાઇટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાં જઈને પણ આપ આ વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકશો. આ સિવાય મિત્રો આ વેબસાઇટ ઉપર આપ આપની ઓનલાઈન યોગ્યતા છે એ પણ ચેક કરી શકશો. આ વેબસાઇટ ઉપર આપ એપ્લિકેન્ટ એલિજિબિલિટીનું એક ફોર્મ જોવા મળશે. તેને આપે ભરવાનું રહેશે. જેની અંદર લાલ પૂદેડી કરેલી વિગતો છે એ આપે ફરજિયાત ભરવાની રહેશે. જેની અંદર આપનું રાજ્ય છે, આપનો જિલ્લો, આપનો એઆરઓ ઓફિસ, આપની ઊંચાઈ, જન્મ તારીખ તેમજ શૈક્ષણિક લાયકાતોની વિગતો ભરશો અને નીચે ચેક એલિજિબિલિટી ઉપર જે બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપ જે પોસ્ટ માટે યોગ્યતા ધરાવતા હશો તેની વિગત છે એ નીચે આપને જોવા મળશે. આ રીતે આપ આપની યોગ્યતા પણ આ વેબસાઇટ ઉપર ચેક કરી શકશો. આશા રાખું કે આ વિડીયોના માધ્યમથી આપને ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આપને જો આ વિડીયો પસંદ પડે તો આ વિડીયોને લાઇક કરી દેજો, અન્ય મિત્રોને શેર કરજો. સાથે જ જો અમારી યુટ્યુબ ચેનલ પર આપ નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેનાથી અમારા આવા માહિતીસભર આવતા વિડીયો એ આપના સુધી પહોંચતા રહે. આભાર.